ભાગવત અત્યંત પવિત્ર અને વેદમાન્ય પુરાણ છે. ભગવતી જગદંબિકાના સુકોમળ ચરણ કમળોને પ્રણામ કરીને આજે હું વિસ્તારથી આ પુરાણ કથાનો પ્રારંભ કરી રહ્યો છું. શ્રીમદ દેવી ભાગવત સૌથી ઉત્તમ અને પવિત્ર પુરાણ માનવામાં આવે છે. આમાં 18,000 શ્લોકો છે. આ પુરાણની રચના સંસ્કૃત ભાષામાં થઈ છે. ભગવાન વેદવ્યાસજીએ 12 સ્કંધોમાં તેનું સુંદર રીતે સજાવ્યું છે. ઋષિઓ પૂછે છે, હે મહાભાગ સૂતજી,